નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ધોરણ 10 ની અંદર પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર ભાગ નંબર 3 જોયેલ હતા અને એની પછી નેક્સ્ટ જે છે એ ભાગ નંબર 4 ની આપણે શરૂઆત કરીએ. તો આપણે ભાગ નંબર 4 ની શરૂઆત કરીએ એની પહેલાં એના વિશેની ડિટેલ જે માહિતી જે છે એ તમને થોડીક કહી દીધેલી હતી અને થોડીક તમને કહેવાની બાકી છે. ઓકે, હવે આપણે શું જોઈ ગયા છીએ તો કે આલેખ કેમ દોરવા, સમીકરણ કઈ રીતે બનાવવા, એની અંદર તમારે વાયને સૂત્રનો કરતા બનાવવાનો અને પછી એક્સની અલગ અલગ કિંમત મેકતા જાઓ એટલે તમને અહીંયા મળશે કે એક્સ બરાબર 5 આગળ વાય બરાબર એટલા મેળા. ઓકે, અને પછી આપણે ગ્રાફને દર્શાવતા. ઓકે, તો હવે એની પછી આપણે સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર, હવે એની અંદર પ્રકાર જે છે એ તમને કીધેલા જ હતા પણ તેમ છતાં તમને કહી દઈએ, થોડુંક આના વિશે તમને કીધેલું હતું. અહીંયા હું લખું છું સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર. એની અંદર સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર, હવે એની અંદર 3 એના પ્રકારો આવશે. એક તો સુસંગત સમીકરણ, સુસંગત સમીકરણ, બીજું અસંગત સમીકરણ અને ત્રીજાની અંદર અવલંબી સમીકરણ અથવા તો સુરેખ અવલંબી સમીકરણ. સુરેખ અવલંબી સમીકરણ. હવે જુઓ, આ જે છે સુસંગત પછી અસંગત લખેલું છે, એની જગ્યાએ કદાચ એમ લખેલું હોય અસુસંગત સમીકરણ તો પણ સાચું. ઓકે, હવે જુઓ ભાઈ, આ સુસંગત સમીકરણ કોને કહેવાય તો કે જેનો ઉકેલ મળે. ઉકેલ મળે એટલે ઉકેલ મળે એનો મતલબ કે કાં અનન્ય ઉકેલ હોય અથવા તો અનંત ઉકેલ હોય. એટલે હું અહીંયા કાઉન્સની અંદર લખી નાખું છું કે અનન્ય ઉકેલ હોય તો પણ ચાલે. અનન્યનો મતલબ શું થશે તો કે એક અને માત્ર એક ઉકેલ, એક અને માત્ર એક ઉકેલ હોય, પછી અનંત ઉકેલ હોય. ટૂંકમાં ઉકેલ મળે તો એને સુસંગત સમીકરણ તમારે કહેવાનું. અહીંયા ઉકેલ ન મળે, હવે ઉકેલ ન મળે, હવે આનો ગ્રાફ કેવો મળશે તો કે આના ગ્રાફની અંદર બે રેખાઓ એકબીજાને છેદે. એની પછી ઉકેલ ન મળે તો એની અંદર તમને ખાલી ગણ તમારે દર્શાવવાનો. ઉકેલ ન મળે તો તમે શું દર્શાવશો? ખાલી ગણ જે છે એ તમારે દર્શાવવાનું છે. ખાલી ગણને આ રીતના પણ દર્શાવી શકો અથવા તો તમે આ રીતના પણ દર્શાવી શકો. એટલે આની અંદર ઉકેલ મળતા નથી તો આનો ગ્રાફ કેવો મળશે તો કે આની અંદર બે સમાંતર રેખાઓ મળે. બે સમાંતર રેખાઓ મળે. આમાંથી થોડુંક તમને કીધેલું હશે. અને સુરેખ અવલંબી સમીકરણ તો એની અંદર તમને અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે. અને જેની અંદર અનંત ઉકેલ મળતા હોય એની અંદર તમને સંપાતી રેખા મળશે. સંપાતી રેખા મળે. હવે અહીંયા જે છે એ થોડુંક સમજણ માટે આપણે દર્શાવી દઈએ. દાખલા તરીકે આ એક રેખા અને આ એક બીજી રેખા. આની અંદર બે સમાંતર રેખાઓ આવશે અને આની અંદર સંપાતી રેખાનો મતલબ કે કોઈ એક રેખા હોય એની ઉપર જ તમને બીજી રેખા આવેલી હોય. એનો મતલબ કે પહેલાંની અંદર સમીકરણ સાવ અલગ હોય એના વિશે તમને કીધેલું હતું. અહીંયા જે સમીકરણની ડાબી બાજુ સરખી હશે, જમણી બાજુ અલગ હોય. સંપાતી રેખાની અંદર બંને સમીકરણો જે તમને મળશે એ બંને એક જ સરખા હોય ત્યારે તમને આ પ્રકારનો ગ્રાફ જે છે એ મળે. ઓકે, હવે એ વખતે જ્યારે આપણે ભાગ નંબર 1 ની અંદર A1/A2 B1/B2 ના સ્વરૂપની અંદર તમને થોડુંક કીધેલું હતું. અહીંયા ડિટેલની અંદર કહી દઉં અને એનું ઉદાહરણ જે છે એ પણ આપણે સમજી લઈએ. હવે જુઓ, સમીકરણ યુગ્મના સહગુણકો અને તેમના પ્રકાર વચ્ચેનો સંબંધ. અહીંયા જે આપણે લખશું એ A1/A2 B1/B2 C1/C2, પણ એ શું તો કે દાખલા તરીકે બે સમીકરણ તમને આવા કંઈક આપેલા છે. પહેલું સમીકરણ હું અહીંયા લખું A1x વત્તા B1y વત્તા C1 બરાબર 0 અને બીજું સમીકરણ લખું છું A2x વત્તા
B2y વત્તા C2 બરાબર 0 આ પ્રકારના આપણે સમીકરણ જે છે એ દર્શાવ્યા. હવે આની અંદર તમારે એનું વ્યાપક સ્વરૂપ લખેલું હોય તો એક વસ્તુ તમારે લખવી પડે a1² પ્લસ b1² નોટ ઇક્વલ ટુ 0 અથવા તો એમ લખવું પડે કે a1 અને b1ની વેલ્યુ એક સાથે 0 નથી, કારણ કે જો એક સાથે 0 મૂકી દઈશું માત્ર ને માત્ર અચળ પદ વધે, એવું શક્ય બને નહીં, તો એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય જ નહીં, એટલા માટે એવું બનશે નહીં. અને આની અંદર પણ a2² વત્તા b2² નોટ ઇક્વલ ટુ 0. હજી એક લખવું પડે કે a1 અને b1 બિલોંગ્સ ટુ r, એનો મતલબ કે રિયલ નંબર્સ વાસ્તવિક સંખ્યા ગણ a1 અને b1 તમારે કેની અંદરથી લેવાના છે? તો કે વાસ્તવિક સંખ્યા ગણમાંથી લેવાના છે. a2 અને b2 જે છે એ કેની અંદરથી લેવાના છે? તમારે a2 અને b2 બિલોંગ્સ ટુ r, એ પણ તમારે રિયલ નંબર્સ વાસ્તવિક સંખ્યા ગણમાંથી લેવાના છે. ઓકે, ચલો હવે આપણે દર્શાવીએ. આની અંદર ધારો કે આવું મળે તમને, જે અહીંયા સમીકરણ આ સ્વરૂપનું અંદર હશે, એનું ઉદાહરણ પણ આપણે જોઈશું એટલે તમને ખ્યાલ આવી જાય. જે જોઈએ છે અત્યારે એક આ મેથડ, અને હવે જે આપણે જોઈશું એની મદદથી તમને આખા સ્વાધ્યાય 3.2ની અંદર કેવા પ્રકારનો ગ્રાફ મળશે, કેવી રકમ હોય તો એનો આલેખ તમને કેવો મળે એ તરત ને તરત ખબર પડી જાય. કદાચ MCQની અંદર પણ પૂછાય કે તમને ખાલી ગણ મળશે કે અનંત ઉકેલ મળશે, એ સમીકરણ આપેલા હોય, જે તમને રકમ આપેલી હશે એ રકમ પરથી આપણને કઈ રીતે ખબર પડી જાય એ તમને અહીંયા કહું છું, એટલે થોડુંક વધારે વ્યવસ્થિત ધ્યાન દેવું. હવે દાખલા તરીકે એવું બને અહીંયા a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2, તો આનો ઉકેલ કેવો મળે? તો કે અહીંયા લખ્યા આપણે, જો આવું હશે, ઉદાહરણ અહીંયા જોઈશું, આનો ઉકેલ તમને કેવો મળશે? તો કે અનન્ય ઉકેલ મળે. અનન્યનો મતલબ શું થાય? તો કે એક અને માત્ર એક અને માત્ર એક. આનો ગ્રાફ જે છે એ તમને કેવો મળશે? તો કે કોઈ એક બિંદુની અંદર છેદે, બંને રેખાઓ કોઈ એક બિંદુમાં છેદે. હવે જો આનું આપણે એકાદું ઉદાહરણ લઈએ એટલે વધારે ખ્યાલ આવે. ધારો કે તમને આ પ્રકારનું સમીકરણ આપેલું છે કે 2x વત્તા 6y વત્તા 5 બરાબર 0, અને એક આપેલું છે અહીંયા 4x માઇનસ 15y વત્તા 17 બરાબર 0. હવે જુઓ અહીંયા a1 એટલે આ જે છે આને કોની સાથે સરખાઈ દેવાનું? તો કે આ જે બંને સમીકરણ છે, પહેલું સમીકરણ એટલે આવડું a1x વત્તા b1y વત્તા c1, a1ની જગ્યાએ કેટલા આપ્યા છે? તો કે 2 આપ્યા છે, એટલે હું અહીંયા લખી નાખું છું કે a1 બરાબર 2. ચલો હવે આ જે આપેલું છે એ શું છે? તો કે a2 બરાબર 4, a2 બરાબર 4, b1 બરાબર 6, આ જે છે b1, અહીંયા જુઓ b1ની જગ્યાએ કેટલા છે? તો કે 6 છે, એટલે મેં અહીંયા લખ્યા b1 બરાબર 6. b2ની જગ્યાએ કેટલા છે? તો કે -15, b2 બરાબર -15. હવે તમારે આવું મેળવી નાખવાનું એટલે તમને ખબર પડી જાય આનો ઉકેલ કેવો મળશે. તો આપણે લખી નાખીએ a1/a2 બરાબર 2/4, એટલે 2 દૂન 4, ઉપર કાંઈ નહીં હોય 1/2, ઉપર કાંઈ નહીં હોય 1 હશે, 1/2 મળી ગયા. ચલો હવે મેળવીએ આપણે b1/b2, તો શું થાય? તો કે 6/-15 થશે. હવે આ 6 અને 15 બંનેનો ભાગ 3 વડે ચાલશે, 3 દુ 6 અને 3 પંચા 15, એનો મતલબ -2/5 મળ્યા. આ બંને અલગ મળે છે. જો અલગ મળે તો શું આવશે? a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 હોવાથી આની અંદર ઉકેલ મળે. કેવો ઉકેલ મળે? તો કે અહીંયા લખેલું છે કે અનન્ય ઉકેલ મળે. એનો મતલબ કે આનો ગ્રાફ તમે દોરો તો કોઈ એક બિંદુની અંદર છેદશે. બરાબર છે? આ જે છે એ પહેલાં માટેનું આવી ગયું, તમારે આટલું યાદ રાખવાનું છે. હવે બીજી સંભાવના, બીજી જે પોસિબિલિટી છે એ આપણે જોઈએ. અને જે આપણે અત્યારે આની પહેલાં લખેલું હતું એની અંદર જે સમીકરણ હોય ને સુસંગત સમીકરણ કહેવાય. એની પછીનું નેક્સ્ટ જોઈએ આપણે અસંગત સમીકરણ અથવા તો અસુસંગત સમીકરણની અંદર આપણને કેવી રકમ આપેલી હશે અને a1 b1 ને c1 અથવા a2 b2 ને c2 વચ્ચેનો સંબંધ કેવો હશે એ તમને કહી દઉં. તો એની અંદર તમને
a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2 આ પ્રકારની રચના હશે. a1/a2 બરાબર b1/b2 એનો મતલબ કે જે સમીકરણ તમારી પાસે હશે એની અંદર ડાબી બાજુની વેલ્યુ સરખી થતી હોય, ગમે એમ કરીને ભાગાકાર કરો ગુણાકાર કરો, એ આપણે અહીંયા રકમ લખીએ એટલે આપણને ખબર પડશે. ચલો ભાઈ, આનો ઉકેલ કેવો મળશે? તો કે જો એ લખેલું છે ઉકેલ ન મળે તો ઉકેલની અંદર તમારે ખાલી ગણ લખવાનું અથવા તો તમારે આ રીતના દર્શાવી દેવાનું. આ બંને ખાલી ગણના સિમ્બોલ છે. એની પછી આનો ઉકેલ જે છે એ તમને દર્શાવી દીધો. આ સમીકરણને કેવા સમીકરણ કહેવાય? તો કે સમીકરણનો પ્રકાર. આની પહેલાં જે લખેલું એની અંદર કેવો પ્રકાર આવશે? તો કે સુસંગત સમીકરણ કહેવાશે. એની પછી અહીંયા જે તમને કેવી રેખાઓ મળશે? તો કે બે સમાંતર રેખાઓ મળશે. તો કે આ પ્રકારના સમીકરણ એકે બિંદુની અંદર છેદે જ નહીં તો સમીકરણ કેવું? તો કે અસંગત સમીકરણ કહેવાય. અસંગત સમીકરણ અથવા તો એનું બીજું નામ શું આવશે? અસુસંગત સમીકરણ કહેવાય. ચાલો ભાઈ, હવે આનો ગ્રાફ જે છે એ તમને કેવો મળે? તો કે ગ્રાફની અંદર બે રેખાઓ એકબીજાને સમાંતર હશે. કદાચ આમ સમાંતર હોય અથવા તો આમ પણ સમાંતર હોઈ શકે ને, ગમે એમ હશે, ટૂંકમાં સમાંતર હશે. બંને રેખાઓ જે તમને મળશે એનો ગ્રાફ તમે દોરો તો એ બંને રેખાઓ એકબીજાને સમાંતર થશે. ચલો ભાઈ, એનું આપણે એકાદું ઉદાહરણ જે છે એ જોઈ લઈએ. ધારો કે તમને રકમ આપેલી છે 2x + 6y + 10 બરાબર 0 અને અહીંયા આપેલા છે 4x + 12y + 19 બરાબર 0. ચલો જોઈ. હવે a1 બરાબર કેટલા છે? તો કે પહેલું સમીકરણ જે છે a1 b1 ને c1 એટલે a1 આ b1 અને આ c1, આ a2 b2 અને c2. a1 બરાબર 2, b1 બરાબર 6, c1 બરાબર 10, a2 બરાબર 4, b2 બરાબર 12 અને c2 બરાબર 19. ચલો મેળવીએ આપણે. a1/a2 બરાબર કેટલા આવશે? તો કે 2/4, 2 દુ 4 એનો મતલબ 1/2 થાય. ચલો નેક્સ્ટ b1/b2. તો b1/b2 ની અંદર શું આવશે? 6/12. અહીંયા 6/12 તો 6 દુ 12 એનો મતલબ 1/2 અને c1/c2 એનો મતલબ કે 10/19 એનો કંઈ ભાગ ચાલશે નહીં. એનો મતલબ કે એમ નામ. હવે જુઓ જોઈ, a1/a2 બરાબર b1/b2 છે. એનો મતલબ કે અહીંયા 1/2, અહીંયા આગળ પણ 1/2. એનો મતલબ એવો કે a1/a2 બરાબર b1/b2 તો છે જ. c1/c2 અલગ છે. એનો મતલબ કે નોટ ઇક્વલ ટુ c1/c2. જો આવું હોય તો આનો ગ્રાફ તમને આ પ્રકારનો મળશે અને એની અંદર ઉકેલ મળશે નહીં. તો સમીકરણ કેવા થશે? તો કે અસંગત સમીકરણ અથવા તો અસુસંગત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એની પછી નેક્સ્ટ જે છે એ સુરેખ અવલંબી સમીકરણ. એની અંદર અનંત ઉકેલ મળે તો એના માટે આપણે આ સ્વરૂપની અંદર a1/a2 b1/b2 અને c1/c2 ના સ્વરૂપની અંદર દર્શાવી દઈએ. ત્રીજી જે સંભાવના છે, ત્રીજી પોસિબિલિટી છે, એની અંદર a1 b1 ને c1 કેવા આપેલા હશે? તો કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. ચલો હવે a1/a2 b1/b2 અને c1/c2 હોય તો તમને અનંત ઉકેલ મળે અને રેખા જે છે કેવી મળશે? તો કે સંપાતી રેખા મળે. એટલે હું અહીંયા લખી નાખું છું ઉકેલ કેવો? તો કે ઉકેલ આવશે અનંત ઉકેલ. સમીકરણનો પ્રકાર કેવો? તો કે સમીકરણનો પ્રકાર આવશે એ સમીકરણને સુરેખ અવલંબી સમીકરણ કહેવાય. કેવા સમીકરણ કહેવાશે? સુરેખ અવલંબી સમીકરણ કહેવાય. અને સુરેખ અવલંબી સમીકરણ હંમેશા સુસંગત સમીકરણ હોય જ. સુસંગત સમીકરણ હોય જ. શા માટે હોય? કારણ કે અનંત ઉકેલ મળે છે. અનંત ભિન્ન ઉકેલ મળશે. તમને કેવા ઉકેલ મળશે? તો કે અનંત ભિન્ન ઉકેલ મળશે. અનંત ભિન્નનો મતલબ થાય અલગ અલગ. ભિન્ન ઉકેલ
મળે। ચાલો એનો ગ્રાફ કેવો મળશે તો કે ગ્રાફ જે છે એ તમને એક રેખાની અંદર બીજી રેખા આવી જશે, કારણ કે બંને સમીકરણ સરખા જ છે એટલે તમને આ પ્રકારનો ગ્રાફ જે છે એ મળશે। કદાચ રેખા આમ આપેલી છે, આમ પણ આવશે, કોઈ પણ રીતના હોઈએ કે પણ એક રેખાની ઉપર બીજી રેખા આવેલી હશે એટલે એ તમને સંપાતી રેખા મળશે। કેવી રેખા મળશે? સંપાતી રેખા મળે। ચાલો હવે આનું એકાદ ઉદાહરણ જોઈ લઈએ। દાખલા તરીકે 5x + 10y + 15 = 0 આવું આપેલું છે તમને। અને અહીંયા દાખલા તરીકે લઈએ આપણે 10x + 20y + 30 = 0। આ જે છે a1 b1 c1, અહીંયા a2 b2 અને c2। a1 બરાબર કેટલા છે તો કે 5, b1 બરાબર કેટલા છે તો કે 10 અને c1 બરાબર કેટલા છે તો કે 15, a2 બરાબર 10, b2 બરાબર 20 અને c2 બરાબર 30। ચાલો મેળવીએ a1/a2। a1/a2 તો શું થાય? a1ની જગ્યાએ 5 અને અહીંયા 10, 5/10, 5 દુ 10, 1/2 થશે। ચલો હવે આપણે મેળવીએ b1/b2, એનો મતલબ કે 10/20, 10 દુ 20, એનો મતલબ 1/2 અને c1/c2 મેળવીએ તો આપણને મળશે 15/30, એનો મતલબ કે 15 દુ 30, 1/2 થશે। ચલો અહીંયા 1/2, અહીંયા 1/2, અહીંયા આગળ પણ 1/2, એનો મતલબ કે ત્રણેયની વેલ્યુ સરખી મળી તો ઉકેલ કેવો તો કે અનંત ઉકેલ મળશે, અનંત ભિન્ન ઉકેલ મળશે। અને એ પ્રકારના સમીકરણને સુરેખ અવલંબી સમીકરણ કહેવાય। અને સુરેખ અવલંબી સમીકરણ જે છે એ સુસંગત સમીકરણ હોય જ। પરીક્ષાની અંદર તમને કોઈ પણ સમીકરણ આપેલું હોય, દાખલા તરીકે આવું સમીકરણ આપ્યું છે ડાયરેક્ટ કે આનો ઉકેલ કેવો મળશે તો આપણને અહીંયા a1/a2, b1/b2, c1/c2 કરી નાખીએ એટલે તરત ખબર પડી જાય કે આને અનંત ઉકેલ મળશે, સંપાતી રેખાઓ મળશે, સુસંગત સમીકરણ મળશે। એ આના પરથી તમને ખબર પડે। એટલે તમારે શું યાદ રાખવાનું છે? ગમે એવું સમીકરણ આપેલું હોય એના માટેના જે 3 મેઇન મુદ્દા લખેલા હતા આવડા, પહેલું જે હતું એની અંદર લખ્યું a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2, જે બીજું લખ્યું એની અંદર અહીંયા સરખું પણ અહીંયા અલગ, એનો મતલબ કે સમીકરણની ડાબી બાજુ જે છે એ સમાન થાય તો એની અંદર આપણને બંને રેખાઓ જે છે એ સમાંતર રેખાઓ મળશે। અને ત્રીજાની અંદર ત્રણેય સરખું હોય તો તમને અનંત ઉકેલો મળશે। ઓકે, ચલો હવે આપણે જે કંઈ ડિટેલ મેળવી અત્યાર સુધીમાં એનો ઉપયોગ કરી અને આપણે સ્વાધ્યાય 3.2નો ક્વેશ્ચન નંબર 1નો અભ્યાસ જે છે એ કરીએ। ચલો જોઈએ આપણે સ્વાધ્યાય 3.2નો ક્વેશ્ચન નંબર 1। ચલો ભાઈ 3.2નો ક્વેશ્ચન નંબર 1, જેની અંદર તમને રકમ આપેલી છે કે ધોરણ 10ના અહીંયા રોમન આંકડાની અંદર તમને x કરેલો એનો મતલબ કે 10 થશે। ઓકે, એટલે ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે। જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો હવે વિચારો તમારે ચલ જે લેવાના છે x અને y એ કઈ વેલ્યુ ધારશું આપણે? તો ધારી લઈએ, ધારો કે છોકરાઓની સંખ્યા બરાબર x અને છોકરીઓની સંખ્યા બરાબર y। હવે વિચારો અહીંયા ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ બંને થઈને કેટલા છે તો કે 10 વિદ્યાર્થીઓ છે। કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો કે 10। એનો મતલબ કે x એનો મતલબ છોકરાઓ, y એનો મતલબ છોકરીઓ, બંને ભેગા થઈને 10 છે। આ તમારું પહેલું સમીકરણ થશે, સમીકરણ નંબર 1। હવે આની અંદર સાથે સાથે આપણે ઉકેલ પણ મેળવતા જઈએ, કારણ કે રકમની અંદર તમને કીધેલું છે કે નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો, એટલે આ બનાવી નાખ્યું આપણે। તેના ઉકેલ આલેખની રીતે મેળવો એટલે આપણે આલેખ દોરવાનો છે। ઓકે, તો આપણે અહીંયા yને સૂત્રનો કરતા બનાવી દઈએ તો શું થશે? y બરાબર 10 - x। ઓકે, xની જગ્યાએ કિંમત મેકી દો। ધારો કે હું મેકું છું xની જગ્યાએ 5 મેકું તો y કેટલા મળશે તો કે 10 - 5, 10માંથી 5 જાય તો 5 વધે। ચલો હવે xની જગ્યાએ કોઈ પણ બીજી વેલ્યુ, દાખલા તરીકે હું xની જગ્યાએ 10 મૂકી દઉં
तो y बराबर मने केटला मळे तो के 10 माइनस 10 10 में 10 जाए 0। चलो हजी एकादी वेल्यू मेकीए दाखला तरीके આપણે મેકી દઈએ 7 તો શું થશે y બરાબર 10 માઇનસ 7 10માંથી 7 જાય તો 3 વધે તો તમને આ પ્રકારનું કોષ્ટક મળશે x અને y। ચલો x ની જગ્યાએ કેટલા તો કે x ની જગ્યાએ 5 તો y ની જગ્યાએ તમને મળી ગયા 5 5 આગળ 5 10 આગળ 0 અને 7 આગળ 3 આવી વેલ્યુ તમને મળી। આ સમીકરણ 1 અને એનું કોષ્ટક તમને મળી ગયું અને આને આપણે ગ્રાફની અંદર દર્શાવશું। ચલો નેક્સ્ટ બીજું, જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા એટલે અહીંયા લખીએ આપણે કે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે। ચલો ભાઈ હવે બંને લખીએ, અહીંયા લખીએ x અને અહીંયા લખીએ y। હવે શું કરવાનું, કઈ રીતે આપણે સમીકરણ મેળવવાનું, ખાસ કરીને ધ્યાન અહીંયા રાખવું। જો છોકરાઓની સંખ્યા એટલે x એટલે આ છોકરાઓ છે અને આ છોકરીઓ છે। હવે વિચારો અહીંયા શું કીધેલું છે, છોકરીઓની સંખ્યા એટલે આ છોકરાઓની સંખ્યા કરતા એનો મતલબ x કરતા આની વેલ્યુ આના કરતા 4 વધારે છે। કોણ 4 વધારે છે તો કે છોકરીઓની સંખ્યા 4 વધારે છે ને। શું કીધેલું હતું, આની વેલ્યુ આના કરતા 4 વધારે છે એટલે આની વેલ્યુ 4 વધારે છે। તો બંનેને સરખા કરવા હોય શું કરવું પડે, આ તો 4 વધારે છે જ તો આની અંદર હું 4 ઉમેરી દઉં, બંને સરખા થઈ ગયા। ઓકે, આની વેલ્યુ આના કરતા 4 વધારે છે એટલે આ 4 વધારે હતા તો આપણે આની અંદર 4 ઉમેરી દીધા, બંને કેવા થઈ ગયા, સરખા થઈ ગયા। અથવા બીજી રીત, આની અંદરથી 4 બાદ કરી દો કારણ કે આની અંદર 4 વધારે છે જ તો આની અંદર 4 બાદ કરી દો તોય કાંઈ ફેર પડે નહીં। તો y ને પહેલાં લખી નાખીએ y બરાબર x વત્તા 4 અને સમીકરણના સ્વરૂપની અંદર લખવું હોય તો x વત્તા y ને આ બાજુ લખી નાખો માઇનસ y વત્તા 4 બરાબર 0। આ તમને બીજું સમીકરણ મળશે। ચલો હવે આપણે ગ્રાફ દોરવા માટે xની જગ્યાએ અલગ અલગ કિંમત મેકીએ। ધારો કે હું મેકું xની જગ્યાએ 0 મેકી દઈએ તો શું થશે, y બરાબર 0 વત્તા 4 એનો મતલબ કે 4। ચલો ભાઈ x બરાબર 4 મેકીએ તો શું થશે, y બરાબર 4 વત્તા 4 એનો મતલબ કે 8। xની જગ્યાએ મેકીએ આપણે દાખલા તરીકે 6 તો શું થશે, y બરાબર અહીંયા આવશે 6 વત્તા 4 6 ને 4 10। ચલો આટલી વેલ્યુ તો ઘણી, જેને એમ લાગે કે આપણે આ સિવાયની વેલ્યુ મેળવવી છે એ મેળવશો તો પણ ચાલશે। ઓકે, x બરાબર 0 આગળ y બરાબર 4, x બરાબર 4 આગળ y બરાબર 8, x બરાબર 6 આગળ y બરાબર 10। ચલો ભાઈ આ તમને બીજા સમીકરણ માટેના અહીંયા મળી ગયા 0 4 4 8 6 અને 10। હવે આ જે આપણને વેલ્યુ મળી એને આપણે ગ્રાફની અંદર દર્શાવીએ। તો ચલો ગ્રાફ જે છે એ આપણે દોરીએ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.2નો પ્રશ્ન નંબર પહેલાનો દાખલા નંબર 1 જેની અંદર તમને સમીકરણ આપેલું છે x વત્તા y બરાબર 10 અને એની અંદર તમને x અને y ની અલગ અલગ વેલ્યુ આપેલી છે કે x બરાબર 5 આગળ y બરાબર 5, x બરાબર 10 આગળ y બરાબર 0, x બરાબર 7 આગળ y બરાબર 3। બીજું સમીકરણ આપ્યું છે x માઇનસ y વત્તા 4 બરાબર 0 જેની અંદર x બરાબર 0 આગળ y બરાબર 4, x બરાબર 4 આગળ y બરાબર 8, x બરાબર 6 આગળ y બરાબર 10 આવું તમને આપેલ છે। એની મદદથી આ જે તમને આપેલ છે એની મદદથી આપણે x અક્ષ અને y અક્ષની રચના કરીએ। પહેલાં તો પહેલાં આપણે દોરીએ x અક્ષ। તો આ જે છે એ તમારો x અક્ષ થશે। તમને બતાવીએ એટલા માટે હું ગ્રાફ જે છે એ બોલપેનથી દોરું છું। આ જે છે એ x અક્ષની આપણે રચના કરી જેની અંદર અહીંયા લખશું આપણે x અને અહીંયા આગળ લખશું x ડેશ। ચલો હવે આપણે y અક્ષની રચના કરીએ।
તો આ થશે તમારો વાય અક્ષ, જેની અંદર આપણે અહીંયા લખી નાખશું વાય અને અહીંયા આગળ વાય ડેશ. ઓકે, હવે આપણે જે છે એ પ્રમાણ માપ અથવા તો સ્કેલ માપ જે છે એ દર્શાવીએ અને એ હંમેશા જમણી બાજુના કોર્નર ઉપર લખવાનું હોય છે. અહીંયા જુઓ એક્સ અક્ષની અંદર અને વાય અક્ષની અંદર મેક્સિમમ વેલ્યુ કેટલી આપેલી છે અને એના પરથી આપણે પ્રમાણ માપ જે છે એ લખીએ. આમ તો પ્રમાણ માપ લખતા પહેલાં આપણે અહીંયા દર્શાવી દઈએ અને પછી પ્રમાણ માપ જે છે એ લખશું, સ્કેલ માપ લખશું. 1 2 3, અહીંયા આગળ 4, અહીંયા આગળ 5, અહીંયા આગળ 6, અહીંયા આગળ 7, અહીંયા આગળ આપણે દર્શાવી દઈએ 8, અહીંયા આગળ 9, અહીંયા આગળ 10, હજી દર્શાવીએ થોડાક, અહીંયા 11 અને અહીંયા આગળ 12. ચાલો વાય અક્ષ ઉપર અહીંયા 1, અહીંયા આગળ 2, અહીંયા આગળ 3, અહીંયા આગળ 4, અહીંયા આગળ 5, અહીંયા આગળ 6, અહીંયા આગળ 7, અહીંયા આગળ 8, અહીંયા આગળ 9, અહીંયા આગળ 10, હજી થોડાક દર્શાવી, અહીંયા 11 અને અહીંયા આગળ 12. ચાલો હવે આપણે પ્રમાણ માપ સ્કેલ માપ તમને હમણાં કીધેલું હતું કે જમણી બાજુના કોર્નર ઉપર લખવાનું હોય. લખીએ આપણે પ્રમાણ માપ અથવા તો સ્કેલ માપ લખી શકીએ. પ્રમાણ માપ એની અંદર એક્સ અક્ષ અને વાય અક્ષ બરાબર, પહેલાં લખીએ આપણે એક્સ અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર કેટલા થશે તો કે અહીંયા 1 એકમ લખી નાખીએ. આપણે માપ 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ રાખેલું છે. હવે વાય અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લખીએ. હવે તમારી પાસે જે બિંદુઓ રહેલા છે એ દરેકે દરેક બિંદુઓને આપણે દર્શાવીએ. પહેલું આપેલું છે 5 અને 5, એક્સ અક્ષ ઉપર 5, વાય અક્ષ ઉપર 5. હવે એક્સ અક્ષ ઉપર 5 અહીંયા આગળ અને વાય અક્ષ ઉપર 5 બંને બિંદુઓ આ જગ્યાએ ભેગા થશે અને એના યામ તમને મળે 5 અને 5. ચલો એની પછી નેક્સ્ટ બીજું બિંદુ 10 અને 0, માત્ર ને માત્ર એક્સ અક્ષ ઉપર 10 તમને આપેલું છે. ચલો અહીંયા આગળ લખી નાખીએ આપણે 10 અને 0. એની પછી નેક્સ્ટ એક્સ બરાબર 7 અને વાય બરાબર 3. તો જુઓ એક્સ અક્ષ ઉપર 7 ક્યાં થશે તો કે અહીંયા આગળ, વાય અક્ષ ઉપર 3, બંને આ જગ્યાએ ભેગા થશે. તો એના યામ તમને મળશે 7 અને 3. ચલો હવે આપણે આ 3 બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવી દઈએ તો તમને આ પ્રકારની રેખા મળશે. આ રેખા માટે સમીકરણ જે છે એ આપણે લખી નાખીએ. એક્સ વત્તા વાય બરાબર 10 માટે તમને આ પ્રકારના યામ જે મળેલા હતા અને એની મદદથી આપણે રેખા દોરેલી હતી. એની પછી નેક્સ્ટ જુઓ બીજા સમીકરણની અંદર એક્સ બરાબર 0 આગળ વાય બરાબર 4. તો માત્ર ને માત્ર વાય એક્સ ઉપર 4 થશે ને. એક્સ યામ જે છે એ કેટલો છે તો કે 0 છે. એની પછી નેક્સ્ટ બીજું જુઓ 4 અને 8, એક્સ અક્ષ ઉપર 4 અને વાય અક્ષ ઉપર 8. તો ક્યાં થશે અહીંયા જુઓ 4 અને વાય અક્ષ ઉપર 8, તો બંને આ જગ્યાએ ભેગા થશે અહીંયા આગળ અને એના યામ થશે 4 અને 8. એની પછી નેક્સ્ટ 6 અને 10, એક્સ અક્ષ ઉપર 6 અને વાય અક્ષ ઉપર 10. એક્સ અક્ષ ઉપર 6 એટલે અહીંયા થશે અને વાય અક્ષ ઉપર 10 એટલે અહીંયા આગળ થાય. બંને આ જગ્યાએ ભેગા થશે અને એના યામ તમને મળશે 6 અને 10. ચલો 3 બિંદુ મળી ગયા. એ 3 બિંદુમાંથી પસાર થતી રેખા આપણે દર્શાવી દઈએ તો આપણને આ પ્રકારની રેખા જોવા મળે. ચલો હવે જુઓ જોઈ બંને કઈ જગ્યાએ ભેગા થાય છે તો કે બંને અહીંયા એક્સ અક્ષ ઉપર જુઓ કેટલા છે તો કે 3 અને વાય અક્ષ ઉપર કેટલા છે તો કે 7 અહીંયા આગળ ભેગા થાય છે. ચલો 7 અને 3 તમને મળી ગયા. હવે જે રકમ હતી તમારી પાસે, રકમની અંદર તમને કીધેલું હતું કે છોકરા અને છોકરીઓની સંખ્યા તમારે નક્કી કરવાની હતી. આપણે એક્સ જે છે એ છોકરાઓની સંખ્યા ધારેલી હતી અને વાય જે છે એ છોકરીઓની સંખ્યા ધારેલી હતી. તો આપણે અહીંયા આગળ લખીએ કે પહેલું જે એક્સ ધારેલું હતું એ શું હતું તો કે છોકરાઓની સંખ્યા. તો આપણે લખીએ કે છોકરાઓની સંખ્યા
બરાબર એક્સ અક્ષ ઉપર કેટલા છે જુઓ જોઈ તો કે એક્સ અક્ષ ઉપર તમને આપેલા છે 3 એટલે છોકરાઓની સંખ્યા 3 થશે અને છોકરીઓની સંખ્યા તો કે વાય અક્ષ ઉપર કેટલા હતા તો કે વાય અક્ષ ઉપર તમને મળેલા હતા 7 તો તમને છોકરીઓની સંખ્યા કેટલી મળશે તો કે 7 મળશે જો વાય અક્ષ ઉપર દર્શાવેલા છે જે મળશે તમને 7 ઓકે નેક્સ્ટ જે છે એ આપણે આગળના ભાગની અંદર જોઈશું આ તમારો ગ્રાફ જે છે એ કમ્પ્લીટ ઓકે થેન્ક યુ